विद्यार्थी मित्रों, गया वीडियो में आपणे जे पॉइंट्स भणी रह्या हता भारत में जाति प्रमाण ए हजू चालू ज छे। એટલે આપણે એવું કહ્યું હતું કે ઈ વિભાગમાં પ્રશ્ન પૂછાય છે, એટલે એ પ્રશ્ન 5 માર્ક્સનો હોય, એટલે 5 ગુણ લેવા હોય તો તમામ માહિતી લખવી પડે, એ તમે જાણો છો। હવે આપણે એની અંદર આગળ વધીએ તો આંકડાકીય માહિતી જોવી છે કે ભારતમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે અને ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે। એટલે દર 1000 પુરુષોએ કેટલા પ્રમાણમાં સ્ત્રીઓ છે એ આપણે જાણવા માગીએ છીએ। એટલે તમે જુઓ, અહીં આપણો મુદ્દો ચાલુ જ છે, ભારતમાં જાતિ પ્રમાણ સેક્સ રેશિયો, એની અંદર વર્ષ આપેલા છે, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, પણ ક્યાંની? તો ભારતની। બરાબર, તમે સમજી લો, પહેલેથી શરૂઆતથી જ તમે સમજ્યા હશો તો તમારે બહુ યાદ રાખવું નહીં પડે। અને જોડે જોડે હું તમને કહેવાનો પણ છું કે કયા આંકડાઓ વધારે યાદ રાખવા યોગ્ય છે। એટલે ભારતની આ સંખ્યા આપેલી છે કે 1000 પુરુષોએ હોય તો તેના સાપેક્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે। અહીં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, પણ ક્યાંની? તો ગુજરાતના આંકડાઓ આપેલા છે। એટલે અહીં પણ ગુજરાતની અંદર 1000 પુરુષો હોય તો તેના સાપેક્ષમાં સામે સ્ત્રીઓ કેટલી છે એ પ્રમાણ આપેલું છે। હવે સૌ પ્રથમ આંકડાઓ આપે છે 1901ના। કયા વર્ષના આપે છે? 1901। ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓ 972 હતી। હવે તમે સમજી શકો છો કે પુરુષોની સંખ્યા કરતાં ભારતમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે। વાત કરીએ ગુજરાતની, તો જો ભારતમાં એટલે દેશમાં 972 હતી, પણ ગુજરાતમાં 954 જ હતી। એટલે દેશના સાપેક્ષમાં જોઈએ તો પણ આપણા રાજ્યમાં પુરુષોના સાપેક્ષમાં સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે તેવું કહી શકાય। 1901ના આંકડાઓ છે। એક કામ કરો, તમે જોડે જોડે લખો। પહેલાં તમે કોષ્ટક બનાવો, એમાં પહેલાં વર્ષ લખો, પછી દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કૌંસમાં ભારત લખો, પછી દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કૌંસમાં ગુજરાત લખો। ચલો, 3 સ્તંભ બનાવી દીધા હશે તમે। એ પછી 1901ના આંકડાઓ લખો, તો ભારતમાં 972 અને ગુજરાતમાં 954 છે। આ ભારત અને ગુજરાત લખવાનું રહી ન જાય। વિદ્યાર્થી મિત્રો લખી રહ્યા છો। એ પછી આપણને 1931ના આંકડાઓ આપેલા છે, તો તમે જો ભારતમાં 950। હવે વારંવાર સ્ત્રીઓની સંખ્યા એવું નથી બોલતો પુરુષોના સાપેક્ષમાં, એ તમારે સમજી જવાનું છે। અહીં 950 છે, એટલે આપણે આના સાપેક્ષમાં જોઈએ તો સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું ચાલ્યું છે તેવું આપણે કહી શકીએ। સમજો છો ને? ભારતીય સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું રહ્યું છે 1901થી 31માં। અહીં પણ તમે જુઓ, અહીં મીન્સ ગુજરાતમાં તો 954 1901માં હતી, એ 1971માં 945 થઈ, એ પણ શું થયું છે? ઘટાડો થયો છે। લખો 1931 950 945। વળી પાછું 30 વર્ષ આગળ જોઈએ તો 1961માં 50માંથી ઘટીને 941 થઈ, 945માંથી ઘટીને 940 થઈ, એટલે હજુ પણ ઘટે છે। લખો 1961 941 940। 1991ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો
તો તમે જુઓ ઘણી ગેપ પડી છે. 41માંથી સીધી 27 થઈ, 941માંથી 927 થઈ ગઈ, 940માંથી 936 થઈ ગઈ. એટલે હવે અહીં હું એવું કહેતો હતો કે 972 ને 954 ભારતના સાપેક્ષમાં જોઈએ તો પણ ગુજરાતમાં ઘટે છે. તો અહીં એવું નથી, 27 અને 36. પણ આપણે એવું કોઈ મિલાવવાની જરૂર નથી, કારણ કે આ રાજ્યની વાત છે ને આ દેશની વાત છે. એટલે લખો 1991, 927, 936. બે 2001, 933. હવે જુઓ વધી છે, આટલામાં ઘટી છે, હવે અહીં વધી છે. 2001 લખો જોડે જોડે 933, પણ અહીં ઘટાડો થયો છે 921. ચલો લખાઈ ગયું હશે. અહીં વધી છે એટલે એને રાઉન્ડ મારો તો યાદ રાખવું પડશે. હવે 2011માં જુઓ વધ્યું છે પાછું, 33માંથી 40 થઈ, એટલે વધારો થયો, પણ અહીં ઘટી છે. એટલે ગુજરાતમાં ઘટી છે, 918 થઈ છે. લખી નાખો 2011ના બંને આંકડાઓ તમારે યાદ રાખવાના છે. 940 ભારતમાં અને 918 ગુજરાતમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે બોર્ડ ઉપર જ ધ્યાન આપો છો. આપણે ભારતનું જ્યારે લખતા હોય ત્યારે એવું લખવું પડશે કે 1901થી 1991 સુધી ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ પુરુષોના સાપેક્ષમાં ઘટતું જ ગયું છે. કહી શકો ને, 72માંથી 50, 50માંથી 41 ને 41માંથી 27. પછી એવું કહેવાનું છે સરકારના અને કુટુંબ નિયોજનના અથાગ પ્રયત્નોને કારણે પ્રજા જાગૃત થઈ અને નહિવત પ્રમાણ 2001થી 11માં વધ્યું છે. 2001 અને 2011ની ગણતરીઓ મુજબ એનું પ્રમાણ વધ્યું છે. કેટલું થયું? તો 2001માં 933 અને 2011માં 940. હવે વાત રાજ્યની કરીએ, ગુજરાત રાજ્યની. તો તમે જુઓ, તમે સીધું જ કહી શકો કે 1901થી 2011ના આંકડાઓ તપાસતો ગુજરાતમાં પુરુષોના સાપેક્ષમાં સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. કહી શકો ને? શું યાદ રાખશો? 2001માં ભારતનો આંકડો 933 છે, 2011માં ભારતમાં 940 અને ગુજરાતમાં 918. હવે તમે ફરી એકવાર કોષ્ટક ચેક કરી લો. જો કે મેં કલર પેનથી એટલા માટે લખ્યું છે કે તમને લાઈન બદલાઈ ન જાય, નહીં તો લાઈન બદલાઈ જાય તો આંકડાઓ તમારા ખોટા પડશે. એટલે તમારે કમ્પ્લીટ આંકડાઓ આવવા જોઈએ. ખાસ આ 3 યાદ રાખવાના છે તમારે, એમાંથી પૂછાવાની શક્યતા રહેલી છે. પણ હોશિયાર વિદ્યાર્થીઓએ તમામ કોષ્ટક યાદ કરી દેવાનું છે, કારણ કે મેં વારંવાર કહ્યું છે કે ઈ વિભાગમાં પૂછાય છે 5 માર્ક્સનો પ્રશ્ન, તો તમારે આ બધી જ આંકડાકીય માહિતી રજૂ કરવી પડે. એટલે હોશિયાર વિદ્યાર્થીઓ માટે છોડી દેવાનો કોઈ વિકલ્પ છે જ નહીં. જેને પાસ થવું છે એને 2 નંબરની વસ્તુ છે, પણ આપણે તો 95+ લાવવા છે. શક્ય છે 100 માર્ક્સ આવે છે, તો આ આંકડાઓ તમારે યાદ કરી દેવાના છે. હવે આપણે આગળ જોઈએ કે અહીં ભારત માટે શું કહેવું છે. તો મેં મુદ્દો બનાવ્યો છે ભારત, તમે પણ મુદ્દો બનાવી દો ભારત. ચલો આ વસ્તુ મેં તમને આટલું સમજાવી દીધું છે કે આ ઘટી છે, તો આપણે એ જ વસ્તુ લખવું છે. જો 1901થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જોવા મળે છે. લખો તો ખબર પડી ગઈ છે ને. 1901થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ
સ્ત્રીઓની સંખ્યા ઘટતી જોવા મળે છે. ચલો, એ તમને અહીંથી જ ખબર પડી ગઈ હતી કે આટલા સુધી આપણે લખ્યું છે ઘટ્યું છે એટલે ઘટાડો થયો છે. અહીં વધી છે બેમાં એવું કહ્યું હતું. તો ધ્યાન આપજો, આપણે શું ભણી રહ્યા છીએ? ફક્ત હાલ ભારતના આંકડાઓ, એટલે ભારતના આંકડાઓ જ ભણી રહ્યા છીએ. હવે જુઓ 2001 અને 2011માં શું થયું છે? વધારો. તો 2001 અને 2011માં સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો થયો છે. કેવો? નજીવો, થોડો. લખો તો 2001 અને 2011માં સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો થયો છે. નજીવો સુધારો થયો છે. હવે જુઓ, દેશમાં એક અભિયાન ચાલી રહ્યું છે, બેટી બચાવો અભિયાન. સરકાર દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવે છે? બેટી બચાવો અભિયાન. તમને નાના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે, એટલે નાના પ્રશ્નમાં પૂછાય એ માટે તમારે યાદ રાખવું પડશે કે બેટી બચાવો અભિયાન ચાલે છે. અને એ સિવાય તમે જુઓ, દીકરી જન્મને મળતા પ્રોત્સાહનો. સરકાર દ્વારા દીકરી જન્મે તો કેટલાક પ્રોત્સાહનો આપવામાં આવે છે, એટલે એના કારણે આ સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હોય 2001થી, એવું કહી શકાય. એટલે દેશમાં ચાલી રહેલા બેટી બચાવો અભિયાન તેમજ દીકરી જન્મને મળતા પ્રોત્સાહનોને આભારી છે. એટલે આપણે આખું વાક્ય એવું લખવું છે કે 2001 પછી સ્ત્રીઓની સંખ્યામાં થતો ઘટાડો દેશમાં ચાલી રહેલા બેટી બચાવો અભિયાન તેમજ દીકરી જન્મને મળતા પ્રોત્સાહનોને આભારી છે. હું બોલું છું એ રીતે તમે લખો. 2001 પછી સ્ત્રીઓની સંખ્યામાં થયેલો સુધારો દેશમાં ચાલી રહેલા બેટી બચાવો અભિયાન, અંડરલાઈન કરો, બેટી બચાવો અભિયાનની અવતરણ ચિહ્નો પણ કરો, બેટી બચાવો અભિયાન તેમજ દીકરી જન્મને મળતા પ્રોત્સાહનોને આભારી છે. દીકરી જન્મને મળતા પ્રોત્સાહનોને આભારી છે. વિદ્યાર્થી મિત્રો, આ ભારતની વાત હતી. તમારે યાદ રાખવાનું છે કે છેલ્લા 2 જે આંકડાકીય માહિતી છે એમાં સુધારો થયો છે, એટલે કે વધારો થયો છે, નહીં તો સતત અહીં 1991 સુધી ઘટાડો થયો છે. હવે આપણે ગુજરાતના આંકડાઓ તપાસીએ, એટલે એમાં તો મેં કહ્યું છે કે સતત ઘટાડો થાય છે અહીંથી અહીં સુધી. એટલે આપણે શું લખવું પડશે કે 1901થી 2011 દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જ જોવા મળી છે. કયો? તો ગુજરાતમાં. એટલે તમે મુદ્દો બનાવો આ રીતે, પહેલાં ગુજરાત, અહીં ભારત બનાવ્યો હતો એ રીતે હવે ગુજરાત મુદ્દો બનાવો છો અને એની અંદર ડેશ મારીને લખો છો. 1901થી 2011 દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જ જોવા મળી છે. સ્ત્રીઓની સંખ્યા ઘટતી જ જોવા મળી છે. હવે જો સંખ્યા સતત ઘટે છે એટલે એને વિષમતા કહેવાય. સ્ત્રી પુરુષ આંકડાઓમાં વિષમતા, એટલે સામાજિક અને સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થઈ છે એની અંદર. તેથી સામાજિક અને સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થાય તેમ છે. લખો, તેથી સામાજિક
અને સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થાય તેમ છે. હવે જુઓ, ગુજરાતની અંદર આટલું બધું પ્રમાણ ઘટ્યું તો એનું કારણ શોધવા નીકળ્યા તો પુત્ર માટેની ગેલછા. દરેકને પુત્ર જોઈએ છે. હું આગળ ભણાવવાનો છું કે આપણો સમાજ શું માને છે. આપણે કહ્યું કે સામાજિક વિષમતા ઊભી થઈ છે તો આપણે સમાજને લક્ષ્યમાં લઈને ચાલીએ છીએ. અને આપણો સમાજ તો આજે પણ ઘણા બધા લોકો એવા છે કે પૂ નામના નર્કમાંથી તારે તે પુત્ર તો જોઈએ જ. વારસો જાળવી રાખવો હોય તો એક પુત્ર તો જોઈએ જ. એટલે દીકરીને કોઈ જ મહત્ત્વ આપવામાં આવતું નથી. બધા એવું જ માને છે દીકરી તો પારકા ઘરે જવાની છે. અને પરિણામે પુત્ર માટેની જે ગેલછા છે એના કારણે આ પ્રમાણ ઘટ્યું છે. અને આ પ્રમાણ ઘટવા પાછળ તબીબી જે યંત્રો છે એ સ્ત્રી ભ્રૂણ હત્યાના સહાયક બન્યા છે. સોનોગ્રાફી દ્વારા એક તબીબ કહી શકે કે તમને દીકરી જ અવતરશે અને સમાજને તો દીકરી જોઈતી નથી. એટલે તબીબી સાધનો દ્વારા શું કરવામાં આવશે? સ્ત્રી ભ્રૂણ હત્યા. માતાના ગર્ભમાં જ દીકરી જન્મે તે પહેલાં તેની હત્યા કરી નાખવામાં આવે. એટલે આપણે આખું વાક્ય આવું બનાવ્યું છે, પુત્ર પ્રાપ્તિની ગેલછાને કારણે આ પ્રમાણ ઘટ્યું છે. કયું પ્રમાણ? તો સ્ત્રીઓનું આ ઘટ્યું છે તે. અને તેમાં આધુનિક તબીબી સાધનો સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યો છે. લખો તો, પુત્ર પ્રાપ્તિની ગેલછાને કારણે આ પ્રમાણ ઘટ્યું છે. અને તેમાં આધુનિક તબીબી સાધનો સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યો છે. સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યો છે. હવે તમને એવું થાય કે કેમ કાયદો કશું ન કરી શકે? તો કાયદા છે ખરા. આ બાબતે કડકમાં કડક કાયદાઓ છે. સજા થાય, તબીબને પણ સજા થાય. પણ આધુનિક યુગમાં આ કાયદાઓ માત્ર કાગળ ઉપર રહી ગયા છે. એનો અમલ જોવા મળતો નથી, અથવા તો ખાનગી રીતે આ કામ થઈ જતું હોય છે. પરિણામે સમાજ આજે વિષમતા ભોગવી રહ્યો છે. એટલે સરકારે આ માટે કડક કાયદા બનાવ્યા છે ખરા, પણ તે માત્ર કાગળ પર જ રહી જાય છે. લખો, સરકારે આ માટે કડક કાયદા બનાવ્યા છે ખરા, પણ તે કડક કાયદાની અંડરલાઈન કરો ને, પણ તે માત્ર કાગળ પર જ રહી જાય છે. હવે જુઓ, પંજાબ, ગુજરાત અને હરિયાણા આર્થિક રીતે સદ્ધર રાજ્યો છે ભારતના. તમને નાના પ્રશ્નોમાં પૂછે ભારતના આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યો કયા? તો પંજાબ, ગુજરાત, હરિયાણા. જીકેનો પ્રશ્ન પણ બની જાય છે. ફરી એકવાર, આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યો કયા? તો પંજાબ, ગુજરાત અને હરિયાણા. હવે જે આ આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યો છે આ ત્રણ, એ રાજ્યોમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં અસમતુલા વધુ જોવા મળે છે. એટલે એવો અર્થ ઘટાડી શકીએ ને કે આર્થિક રીતે સમૃદ્ધ હોય એટલે આ તબીબી જે કાયદાઓ છે, કડક કાયદાઓ, એટલે તબીબો જે ખાનગી રીતે કરતા હોય આ કામ, એ વધુ પૈસા લેતા હોય અને આર્થિક રીતે સદ્ધર છે એટલે આપી શકતા હોય. જે હોય તે આપણે એમાં પડવું નથી, પણ આ વિચારો પંજાબ, ગુજરાત અને હરિયાણા જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા વધુ જોવા મળે
છે તમને પૂછે કે કયા રાજ્યોમાં સ્ત્રી પુરુષ સંખ્યાની સમતુલા વધુ જોવા મળે છે, તો 3, પંજાબ, ગુજરાત અને હરિયાણા. ક્યારેક એવો પ્રશ્ન પૂછે કે ભારતના આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યો કયા છે, તો પંજાબ, ગુજરાત અને હરિયાણા. વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો પ્રશ્ન છે, 5 માર્ક્સનો પૂછાય છે, માટે આપણે વધારે તૈયાર કરી દેવું પડશે. મળીએ છીએ આવતા વિડીયોમાં નવા જ મુદ્દા સાથે. મિત્રો, ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે સબસ્ક્રાઈબ કરાવો, એટલે કે તમે શેર કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં.